નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે વરિષ્ઠ તંત્રી અને બેબાક પત્રકાર એવા દિલીપ પટેલ જોડાયા છે. દિલીપભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. હરિભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપને મને સ્થાન આપ્યું. અરે, આપનો મત જાણવા માટે આપણા દર્શકો દેશમાં અને વિદેશમાં એ ખૂબ આતુર હોય છે, અને ખાસ કરીને અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, નેતાઓ એ પ્રચાર માટે જાય છે ત્યારે લોકો એમને ભગાડી રહ્યા છે, એવા ચોફેરથી વાવડ આવી રહ્યા છે. નાણાંની રેલમ છેલ છે. વિપક્ષોના ઉમેદવારોને બેસાડી દેવા માટે લાખો રૂપિયા વેરવામાં આવી રહ્યા છે. એવું હવે છે ને કંઈ એવી વાત નથી કે જે કંઈ છુપી રહી છે. હવે તો ખુલ્લેઆમ એ વાત ચર્ચાઈ રહી છે. અને આવા સંજોગોમાં મને લાગે છે કે છેલ્લે જ્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ હતી એનો થોડો ઇતિહાસ અને વર્તમાન એને સાંકળીને આજે દિલીપભાઈ આપણી સાથે વાત કરે એવો આપણે એમને અનુરોધ કર્યો છે. ક્યારેક આનંદીબેન મુખ્યમંત્રી હતા અને એ વખતે અમિત શાહ રહી ગયાની વાત હતી. આમે આનંદીબેન અને અમિત શાહને કેવા પ્રેમ સભર સંબંધો છે તો આપણે બધા જાણીએ છીએ. હમણાં આનંદીબેનના એક પુસ્તકના લોકાર્પણ સમારંભમાં પણ આનંદીબેને બહુ સ્પષ્ટપણે અમિત શાહ વિશે કહી દીધું હતું. અને જ્યારે નરેન્દ્ર મોદી દિલ્હી ગયા વડાપ્રધાન તરીકે, ત્યારે અમિત શાહને એમ હતું કે એમને મુખ્યમંત્રી બનાવે, પરંતુ એમનું સ્વપ્ન આજે પણ અધૂરું છે. કદાચ આવતીકાલોમાં એ સાકાર થાય, કારણ કે કેન્દ્રમાં કોઈ પણ મંત્રી હોય એને કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી તરીકે જવા માટે ની પ્રબળ ઈચ્છા હોય છે. અને અમિત શાહનું કદાચ એ સ્વપ્ન છે કે કેમ, એના વિશે દિલીપભાઈ આપણી સાથે વાત કરશે. પણ કંઈક પેરેલલ્સ પણ જોવા મળે છે. વિદેશના આપણા દર્શકોને બહુ સ્પષ્ટપણે જણાવી દઉં કે આનંદીબેન ના વખતમાં 2016માં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ અને એ વખતે જે પરિસ્થિતિ હતી, અને આજે 2026માં એટલે કે 10 વર્ષ પછી ભૂપેન્દ્ર પટેલ જ્યારે મુખ્યમંત્રી છે, આમ તો હર્ષ સંઘવીએ સુપર મુખ્યમંત્રી તરીકે અત્યારે કામ કરી રહ્યા હોય એવું લાગે છે. નાયબ મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા છે, અને કદાચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો અખત્યાર પણ એમની પાસે છે, પોલીસ અખત્યાર પણ એમની પાસે છે. એટલે કેવા પેરેલલ્સ આપણને આ બંને તબક્કામાં જોવા મળે છે, અને આવતીકાલોમાં શું થઈ શકે એવી સંભાવનાઓ દિલીપભાઈ, જેમનો દાયકાઓનો પત્રકાર તરીકેનો, રિપોર્ટિંગનો, તંત્રી તરીકેનો અનુભવ છે, એટલે એ આપણને એના વિશે વિશ્લેષણ કરીને જણાવશે. દિલીપભાઈ. હરિભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપની ચેનલ ઉપર આપણે મને સ્થાન આપ્યું. તમારા દર્શકો સુધી મારા વિચારો જે રજૂ કરવાનું તમે મને કાયમને માટે મોકળાશ આપો જ છો. આજે પણ મોકળાશ આપશો એવી આશા છે. આપને સાંભળવા માટે દર્શકો આતુર હોય છે. તો એટલે આમાં મૂળ આપણે જે બે મુખ્ય પ્રધાનો બદલ્યા નરેન્દ્ર મોદી પછીના, એમાં આનંદીબેન અને વિજય રૂપાણી, તો એ બંનેમાં પરિસ્થિતિ અલગ હતી. તો એ પરિસ્થિતિ અલગ હતી, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે એવી જ પરિસ્થિતિ લગભગ 2016માં પણ હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં આપણે વાત કરવી છે, માત્ર એના સંદર્ભમાં, વિધાનસભા નહીં. તો એ જે 2016માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હતી, અત્યારે જે થઈ રહી છે એ જે સંસ્થાઓ હતી એ જ 2016માં એ જ સંસ્થાઓ હતી. એમાં કેટલીક ઉમેરાય છે મહાનગરપાલિકાઓ, બાકી બધું મોટાભાગે સરખું પ્રમાણ દેખાઈ રહ્યું છે, અલગ અલગ. તો એ જે ચૂંટણી થઈ હતી 2016માં, એમાં આનંદીબેન પટેલને સૌથી મોટું જે ધોવાણ થયું હતું એ મતદારોનું ધોવાણ દેખાતું હતું
મહાનગરપાલિકાઓને બાદ કરતા 6 મહાનગરપાલિકાઓને ત્યારે ચૂંટણી હતી, અત્યારે 15 મહાનગરપાલિકાઓની છે. તો એ કારણ કે બીજી પાછળથી ઉમેરવામાં આવી છે, અને એ નગરપાલિકાઓ મોટાભાગે એટલા માટે ઉમેરવામાં આવે કે એમાં 4 ઉમેદવારો હોય છે ને લોકોને 4 મત આપવાનો અધિકાર હોય છે. તો આ જે વિસંગતતાઓ જોવા મળે છે, એમાં જે અધિકારો એ સમયે વ્યક્ત કરવામાં આવ્યા હતા, તો એ આપણે જોઈ શકીએ છીએ કે 6 મહાનગરપાલિકાઓને બાદ કરતા બાકીની જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓમાં આનંદીબેનની સરકાર હતી ત્યારે મોટા પ્રમાણમાં મતદારો નારાજ હતા અને મતનું ધોવાણ પણ મોટા પ્રમાણમાં થયું. ઓલમોસ્ટ સમજો ને કે મહાનગરપાલિકાઓને બાદ કરતા આનંદીબેન બહુ પ્રભાવ ઉભો નથી કરી શક્યા. મોટાભાગની નગરપાલિકાઓ અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો હારવાનો સમય આવ્યો હતો કે જે ભારતીય જનતા પાર્ટી ક્યારેય ચલાવી ન લે, અને ખાસ કરીને નરેન્દ્ર મોદી બિલકુલ ન ચલાવી લે. એને ભય એટલા માટે લાગેલો કે જો આ નગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોનું જે મૂળ છે એ જ મૂળ જો વિધાનસભા સુધી ચાલુ રહ્યો તો સરકાર ગુમાવવાનો વારો આવે, અને નરેન્દ્ર મોદી કોઈ પણ સંજોગોમાં આવી સરકારો ગુમાવવાનું પરવડે નહીં. અને આનંદીબેનને દૂર કરવા માટે અમિત શાહને તમામ સત્તાઓ આપી દીધી હતી. જો કે સત્તાવાર ક્યાંય જાહેરાત નથી દેખાતી, પણ જે રીતે આપણે એનું એ સમયે બનેલી ઘટનાઓનું મૂલ્યાંકન કરીએ તો અમિત શાહના બંગલા ઉપરથી તમામ ઓપરેશનો શરૂ કર્યા હતા, અને એ નરેન્દ્ર મોદીની મંજૂરી વગર તો કરી જ ન શકે. સ્વાભાવિક છે, દરેક લોકો માને છે. તો એ જે આખા ઓપરેશન આનંદબેન પટેલને દૂર કરવાનું થયું હતું, એમાં નરેન્દ્ર મોદીની મંજૂરી હતી. મંજૂરી હોય તો જ થઈ શકે. અને ત્યારે રાષ્ટ્રીય પ્રમુખ હતા અમિત શાહ, અને અહીંયા આવીને એને પોતાના બંગલા ઉપર જ ઓપરેશન કરેલું, બહારથી નતું કરેલું, જેથી કરીને ગુપ્તતા જળવાઈ રહે કે શું કઈ રીતની પરિસ્થિતિઓ ચાલી રહી છે, કોઈ એની જાસૂસી ન કરી શકે, એ પેલો ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું. તો એ જે આખી ઘટનાઓ બની હતી ત્યારે જે રાજકારણ રમાયું હતું, મતદારોની નારાજગી હતી, લોકોને પ્રવેશવા નતા દેવાતા, એવી જ પરિસ્થિતિ અત્યારે 2026માં જોવા મળી. બરાબર 10 વર્ષ થયા છે એને. લોકો અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે કેમ્પેનર છે અને ઉમેદવારો જે છે એને બહુ પ્રતિભાવ આપતા નથી. સભાઓ ખાલી થઈ રહી છે. હમણાં કેટલીક જે સભાઓનું મેં મૂલ્યાંકન કરું તો માનો કે 10,000 લોકો હાજર રહેવા જોઈએ, તો ત્યાં માત્ર 5,000 લોકો જ હાજર થઈ રહ્યા છે. તો લોકોની નારાજગી સ્પષ્ટપણે દેખાય છે કે એમને કોઈ રસ નથી, અને સોશિયલ મીડિયા પર ભરપૂર આનંદ લઈ રહ્યા છે, ક્રિટિસાઇઝ પણ કરી રહ્યા છે. તો એ સમયે જે પરિસ્થિતિ હતી, લગભગ એવી જ પરિસ્થિતિ ઓડિયન્સના સંદર્ભમાં જોવા મળી રહી છે. અને એ પરિસ્થિતિ જો વિધાનસભા સુધી ચાલુ રહે તો ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થઈ શકે, અને ભૂપેન્દ્ર પટેલને કદાચ મુશ્કેલીનો સામનો કરવો પડે એવું આ અત્યારે માનો કે એમને સ્થાનિક સ્વરાજ્યમાં ચૂંટણીઓ ગુમાવી, મોટા પ્રમાણમાં મતદારોની નારાજગી દેખાઈ આવે એટલા પ્રમાણમાં એને મત મળે, તો સ્વાભાવિક છે કે આનંદીબેન સાથે જે રીતે કરવામાં આવ્યું હતું એ જ ભૂપેન્દ્ર પટેલ સામે કરવામાં આવી શકે છે. એમને પણ દૂર કરી શકે છે. આ તો નરેન્દ્ર મોદી છે, સત્તાના પ્યારા છે, સત્તા ગુમાવી પડે એમને બિલકુલ પરવડે નહીં, અને એમને આ રીતે દૂર કરી શકે. તો આ આટલા કેટલાક બાબતો આપણે રજૂ કરી શકીએ. જી હરિભાઈ. દિલીપભાઈ, તમે કહ્યું કે ભૂપેન્દ્ર પટેલે સત્તા ગુમાવવી પડે. ભૂપેન્દ્ર પટેલ જો મુખ્યમંત્રી તરીકે વિદાય થાય તો હર્ષ સંઘવી મુખ્યમંત્રી બને? ડેફિનેટલી અત્યારે તો એવું જ લાગી રહ્યું છે, કારણ કે બધા પાવર તો હર્ષ સંઘવી પાસે આપણે જોઈ શકીએ છીએ કે જે પાવર ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલ હતા, શક્તિશાળી નેતા, લોકપ્રિય નેતા હતા, ખરેખર લોક નેતા હતા, જે ભાજપમાં કેટલાક લોક નેતાઓ જોવા મળે છે એ પૈકીના એ હતા. તો એમને જેટલા પાવર નતા આપવામાં આવ્યા એના કરતા પણ વધારે અત્યારે હર્ષ સંઘવી પાસે છે, અને હર્ષ સંઘવી બેફામ બની ગયા છે એના કારણે. અને એટલા માટે જ હમણાં દિલ્હીથી કેટલાક જે નેતાઓ આવ્યા હતા એના પ્રતિપક્ષના, તો એ તો સ્પષ્ટપણે કહ્યું કે આ તો સુપર સીએમ છે હર્ષ સંઘવી, અને એવું દેખાઈ પણ રહ્યું છે. કારણ કે એમની વાણી, વર્તન, જે વિલાસ જે જોવા મળી રહ્યો છે, એમના જે ઉચ્ચારો જોવા મળી રહ્યા છે, જે શેરીમાં બોલતા નેતાઓના ઉચ્ચારો ત્યાં હર્ષ સંઘવી કરી રહ્યા છે, એ કોઈ પણ રીતે વાજબી તો નથી. અને એટલા માટે આપણે કહી શકીએ કે સુપર સીએમ છે. અને મોટાભાગના નિર્ણયો, રાજકીય નિર્ણયો અને સરકારના નિર્ણયો ની આસપાસ જે પ્રભુત્વ જોવા મળી રહ્યું છે, એ પ્રભુત્વ હર્ષ સંઘવીને
નજીક જોવા મળે છે. તો એવું કહી શકીએ કે હર્ષ સંઘવી જ સરકાર ચલાવી રહ્યા છે. પોલીસ વિભાગથી લઈને જે તમામ મહેસૂલી અધિકારીઓથી લઈને કઈ રીતે એની પાસેથી કામ લેવું એવી સૂચનાઓ આપણે જોઈ શકીએ છીએ. ચૂંટણી પંચ હોવા છતાં પણ સૂચનાઓ સરકારમાંથી જતી હોય એવા અનેક 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 ઘટનાઓ આપણી સામે આવી છે. તો સુપર સીએમ તો છે જ, એમાં કોઈ સવાલ નથી. અને આમાં ભૂપેન્દ્ર પટેલનું અપમાન છે. આપણે હમણાં જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આખા ગુજરાતમાં આંદોલન ચલાવ્યું, આ તો ગુજરાતનું અપમાન છે. તો મુખ્યપ્રધાનનું જો અપમાન થતું હોય તો એ સવાયા ગુજરાતીનું અપમાન છે, ગુજરાતનું અપમાન છે. એ અપમાન અત્યારે થઈ રહ્યું છે. મુખ્યમંત્રી પાસેની સત્તાઓ કાપીને હર્ષ સંઘવીને આપવામાં આવી છે. અને સ્પષ્ટપણે આપણે કહી શકીએ કે હર્ષ સંઘવી અત્યારે સુપર સીએમ છે અને છે, એમાં કોઈ સવાલ નથી. આનંદીબેન વખતે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર જે કંઈ બન્યું, અને આનંદીબેને પોતે પણ એના વિશે સ્પષ્ટતા કરી હતી કે મેં આના વિશે કોઈ આદેશો આપ્યા નહોતા. તો એ આદેશો આવ્યા ક્યાંથી? તમે જે વાત કરી એમાં થોડા સંકેતો મળે છે કે પેલા બંગલેથી કદાચ એ આદેશો આવ્યા હોય. પણ મને લાગે છે અત્યાર સુધી, કારણ કે પોલીસ તંત્ર એ આદેશો વિના કામ નથી કરતું. પોલીસ તંત્ર એને ચોક્કસ જગ્યાએથી આદેશો મળ્યા હોય એવું જ બને. અને જે રીતે મને લાગે છે કે બે બાબતો બની હતી જેનો આપણે અત્યારે ઇતિહાસ થોડોક તાજો પણ કરવાની જરૂર છે. કે જે રીતે પટેલ પરિવારોની અંદર એમના ઘરમાં ઘૂસીને મા બેન બેટીઓને ગાળો ભાંડીને અને 14 યુવાનોની મને લાગે છે એમને ગોળીએ દેવામાં આવ્યા હતા. એના પછી જે લોકોએ નેતાગીરી કરી, એ લોકોએ જે વચનો આપ્યા હતા સરકાર સાથે, મને લાગે છે તમે જેમની વાત કરી એવા ભાઈ શ્રી કડીકર એ પણ એમાં વચનો આપવામાં તો હતા જ. નીતિન પટેલની વાત કરું છું. કડીકર, કડીના ને ખરા ને એટલે અમે કડીકર કહીએ. હા, ભલે એમની કડીની બેઠક છે ને એ અનામત થઈ ગઈ એટલે એમને મહેસાણા જવું પડ્યું અને પછી તો ત્યાંય ન રહ્યા. પણ એ જે વચનો અપાતા હતા, સરકારી નોકરીઓ આપવાની, પોલીસ અધિકારીઓની સામે પગલાં લેવાના, અને બીજું કે એમાં પટેલ આગેવાનો જે સમાજના આગેવાનો હતા એ એમ કહેતા હતા કે અમે જવાબદારી લઈએ છીએ. અરે સરકારે જે નોકરીઓ આપવાની હોય એ ખાનગી કંપનીઓ વાળા નોકરીઓ આપે? આ એ વખતે જે બન્યું એ અત્યારે એનો અમલ થયો કે નહીં? કારણ કે ભાઈ શ્રી હાર્દિક પટેલ તો ધારાસભ્ય થઈ ગયા. એ જનરલ ડાયર અને હિટલર કહેતા હતા મોદી અને શાહને, એ હવે એમના ચરણ સ્પર્શ કરે છે. ચરણ સ્પર્શ નહીં પણ આમ તો એનાથી કદાચ વિશેષ ઝુક ઝુક કે સલામ કરતે હૈ. પણ એમની શું વજૂદ રહી છે અત્યારે, દિલીપભાઈ? જો હરિભાઈ, પહેલી વાત તો એ કે આ નેતાઓ એવા ગદ્દાર સાબિત થયા છે સમાજ માટે કે જેના નામ આપણે લઈ શકીએ એમ નથી. હું નામ પણ લેવા માંગતો નથી અને બધા ઓળખે છે. કારણ કે જેના માટે આંદોલન કરેલું હતું, જેની સામે આંદોલન કરેલું હતું, જેના કારણે આંદોલન કરેલું હતું, જેનો વિરોધ કરેલો હતો, એ બધાની સાથે જઈને અત્યારે મોટા ભાગના નેતાઓ બેસી ગયા છે. બે ચારને બાદ કરતા મોટા ભાગના એ સમયના આંદોલન તમામ, હું કોઈ એક સમાજની વાત ન કરતો, તમામ સમાજ, લગભગ એ સમયે 7 જેટલા આંદોલનો ચાલતા હતા. એ 7 આંદોલનના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના ચરણોમાં જઈને અત્યારે બેઠા છે. તો એ જે આંદોલનકારી નેતાઓ છે ને, એને ગુજરાતની પ્રજાનો દ્રોહ કર્યો છે. ગુજરાત દ્રોહીઓ છે બધાએ. અને એના પરિણામો અત્યારે પ્રજા ભોગવી રહી છે, જનતા ભોગવી રહી છે. આપણે જાણીએ છીએ કે સરકારના અત્યાચારો થઈ રહ્યા છે, છતાં પણ આ નેતાઓ એક શબ્દ બોલતા નથી. કેમ નથી બોલતા? જેને તમે જનરલ ડાયર કહ્યા હતા અમિત શાહને, એના પડખામાં જઈને તમે સુઈ જાઓ છો. તો આ પ્રકારની રાજનીતિ તો કોઈ પણ ગુજરાતનો જે શાણા નાગરિકો છે સ્વીકારે નહીં, બિલકુલ ન સ્વીકારે. અને એ જ એમ કર્યું છે. અત્યારે પણ એ જ જોઈ રહ્યું છે જે તમે કહ્યું હતું 2016માં જે થયું હતું, 2027માં 26માં પણ એ જ થયું છે.
એ જે આમ આદમી પાર્ટીના એક નેતા, આંદોલનકારી નેતા, અને બીજા 4-5 આંદોલનકારી નેતાઓ અત્યારે ભાજપની સોળમાં જઈને બેસી ગયા છે. તો જે આ કેટલીક સરખામણી 2016માં થયું હતું, લગભગ આ જ 5 થી 7 બાબતો એવી છે કે અત્યારે એ પણ જોવા મળી રહ્યું છે. તો આ નેતાઓ જે હતા, એ નેતાઓએ પણ આરોપ મૂક્યા હતા કે જનરલ ડાયર અમિત શાહે લાઠીચાર્જ કરવાના સૂચનાઓ પોલીસને આપી હતી. આ જ નેતાઓએ આરોપ મૂક્યા હતા જાહેરમાં. આજે પણ આપણે યુટ્યુબ ઉપર જોઈ શકીએ છીએ. જી તો એ હવે તમે એની સાથે જઈને બેસી જાઓ અને એમને જીતાડી આપો છો, ચૂંટણીઓ જીતાડી આપો છો આખી કે જે હારે એવા હતા એની ચૂંટણી તમે જીતાડી આપો છો. તો આ ગુજરાત દ્રોહી નહીં તો બીજું શું? જે જનતાના આક્રોશ હતો એ આક્રોશનો તમે ગેરફાયદો લીધો છે આ જ નેતાઓએ. અત્યાર મને સુધી લાગે છે 2026માં પણ એવું જોવા મળી રહ્યું છે. જી, એમાં એક અપવાદ જિગ્નેશ મેવાણી રહ્યા. જિગ્નેશ મને લાગે છે કે એ કોંગ્રેસમાં રહ્યા. બાકી અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ એ કોંગ્રેસે એમને હોદ્દાઓ આપ્યા અથવા સાચવ્યા. મને લાગે છે રાહુલ ગાંધીની મોટી ભૂલ કહેવાય. પણ એ છે ને ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા. અત્યારે રાજુ પણ ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા છે. ખેડૂતોની ઉપર આટલા અત્યાચાર થઈ રહ્યા છે, ખેડૂતોને નામે આંદોલન કર્યું, ખેડૂતોએ માર ખાધો, રાજુએ છે ને જેલવાસ પણ ભોગવ્યો, અને એ છે ને પછી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર હવે ચૂંટણી લડે છે સ્થાનિક સ્વરાજની, જો હું ભૂલતો ન હોઉં તો. હા, વાત તો તમારી હરિભાઈ વાજબી છે કે આ જ બધા જે છે. તમે જે જિજ્ઞેશની વાત કરી હરિભાઈ, પણ જિજ્ઞેશમાં શું પરિસ્થિતિ શું છે કે એમાં ભાજપને એ જે સમાજમાંથી નેતૃત્વ કરવાનો એ દાવો કરે છે અને એમાં લોકપ્રિય પણ છે. આમ તો ખરેખર ગુજરાતના અત્યારે સારામાં સારો તાકાતવાર જે કેટલાક 4-5 નેતાઓ જે છે, ચૈતર વસાવા, પછી જિજ્ઞેશ છે, તો આવા 4-5 નેતાઓ જે શક્તિશાળી ખરેખર લોકપ્રિય છે, એવા નેતા પૈકીના એક જિજ્ઞેશ પણ છે. અને જિજ્ઞેશ એ સરકાર એવું માને છે કે જે વોટ બેંક ધરાવે છે એ વોટ બેંકની જરૂર નથી ભાજપને. એટલા માટે કદાચ બની શકે કે એને પ્રયત્ન પણ ન કરવામાં આવ્યો હોય. તો એમની કસોટી થવી જોઈતી હતી, એ કસોટી નથી થઈ. એ જો કસોટી થઈ હોત તો કદાચ આપણે આ જે બીજા નેતાઓ જે રીતે પલટી મારી દીધી હતી એવી પલટી મારી શક્યા હોત કે કેમ, એ આજે આપણે સવાલ તો પૂછી શકીએ છીએ એને. કારણ કે એ સમયે મોટાભાગના નેતાઓનું એવું થયું હતું. તો એમને ભાજપને જરૂર નથી. એ જે વોટ બેંક છે એ હંમેશા માટે તિરસ્કૃત રહ્યા છે. જ્યારથી નરેન્દ્ર મોદી આવ્યા છે 2001 થી, ત્યારથી લઈને આજ સુધી, આજે 25 વર્ષથી એ જે સમાજને છે એ ભાજપ ઈચ્છતો નથી, અડધૂત કરે છે, એના મતની એને જરૂર નથી. અને એ એવું માને છે કે ચૂંટણી સમયે આ મતદારો જે છે એને ખરીદી શકાય છે. તો આ થોડું મારી દ્રષ્ટિએ એક છે કે કદાચ બની શકે, કદાચ હું ખોટો પણ હોઉં એવું બની શકે. કારણ કે આપણે જે જિજ્ઞેશ છે, જિજ્ઞેશ પાસે જે તાકાત પડેલી છે એ તાકાત આખા ગુજરાત માટે જો એ ઉપયોગ કરે તો આજે ગુજરાતનો સારામાં સારો નેતા બની શકે એમ છે. જી, મને લાગે છે પેરેલલ્સ આપણે શોધવાના હોય 2016 અને 2026માં, તો ભારતીય જનતા પાર્ટીની આંતરિક યાદવા સ્થળી એને પણ આપણે લઈ શકીએ ત્યારે બંનેની તુલના કરીએ છીએ ત્યારે. યસ, કોઈ સવાલ નથી. 2016 અને 2026 આજે 10 વર્ષ વીતી ગયા છે. એક ઇતિહાસ બની ગયો છે 2016. તો ત્યારે જે જબરજસ્ત જૂથવાદ હતો ભારતીય જનતા પાર્ટીમાં, એક અમિત શાહનું જૂથ હતું કે જે આનંદબેનને હંમેશા માટે પરેશાન કરવાનો તમામ પ્રયત્ન કરતા હતા. એમાં વિજય રૂપાણી એ જૂથના સર્વોચ્ચ નેતા હતા અને એમણે આનંદબેનને પરેશાન કરવાનું કોઈ બાકી નથી રાખ્યું. રૂપાણીએ સરકારમાં હોવા છતાં એમણે આનંદીબેનને પરેશાન કર્યા હતા. ત્યારે મિનિસ્ટર હતા અને સાથે સાથે પ્રદેશ પ્રમુખ પણ હતા. તો એ જે જૂથ હતું, અમિત શાહનું જૂથ, એ જે કરતું હતું, સરકારો ઉથલાવવાનું કાવા દાવા કરતા હતા, એ અત્યારે સરકારમાં બહુ એટલું બધું નથી દેખાતું કે સરકારને ઉથલાવવા માટેના પ્રયત્નો થતા હોય. પરંતુ પક્ષમાં 100% આંતરિક વિખવાદો જોવા મળે છે. એ સમયે જે જોવા મળતા હતા લગભગ એવા જ વિખવાદો છે. અનેક જૂથો આપણે જોઈ શકીએ છીએ. આજે જ આપણે ગીર સોમનાથ જિલ્લામાં આજે થોડી વાર પહેલા ત્યાંના જે ભારતીય જનતા પાર્ટીના એક જે નેતા છે સ્ટેજ ઉપરથી બોલી રહ્યા છે, ધમકીના સ્વરૂપમાં બોલી રહ્યા છે, ચોક્કસ જ્ઞાતિઓની સામે ધમકી આપતા હોય એ પ્રકારના ઉચ્ચારો જોવા મળે છે. તો એ જે
ભાજપમાં જૂથવાદ ત્યારે હતો એવો જ જૂથવાદ અત્યારે જોવા મળે છે. અનેક જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ ટિકિટો આપવાથી લઈને જાહેરમાં નિવેદનો છે, વિડીયો છે, સોશિયલ મીડિયા પર ઘણા બધા ભાજપના જ કાર્યકરો, નેતાઓ, ઉમેદવાર જે બનવા માંગતા હતા એમને પોસ્ટ મૂકેલી છે. અને આપણે ભરૂચના જે સાંસદ છે મનસુખભાઈ, એમણે તો જાહેરમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની ભૂલ છે. એમણે સ્પષ્ટપણે કહ્યું. અમરેલીમાં ડોક્ટર કાનાબારે કહ્યું, જે મહત્વના નેતાઓ કહી શકાય એવાના નિવેદનો જે છે. અને બીજા ઘણા બધા એવા નિવેદનો છે. યોગેશ પટેલ પણ છે વડોદરામાંથી, એમણે પણ નિવેદન કર્યું કે આ ભારતીય જનતા પાર્ટીએ ઘણી બધી ચોક્કસ પ્રકારની ભૂલો કરી છે ટિકિટ આપવામાં. તો જૂથવાદ તો છે જ, એમાં કોઈ ઇનકાર થઈ શકે નથી. પણ આનંદીબેન સમયમાં જે જૂથવાદ હતો કે એક દોરી સંચાર દિલ્હીથી થતો હતો, એ દોરી સંચાર નથી દેખાતો. પણ સ્થાનિક લેવલ ઉપર તો આપણે કહી શકીએ કે નેતાઓમાં જૂથવાદ તો વ્યાપક પ્રમાણમાં છે. અને એ કાર્યકર્તાઓ સુધી આપણે જોઈ શકીએ છીએ. કારણ કે જે જૂના જોગીઓ જે છે ભારતીય જનતા પાર્ટીના જૂના નેતાઓ જે છે એને ટિકિટો નથી આપવામાં આવી. એમાં કે ભાઈ 60 વર્ષ થઈ ગયા છે એટલે ટિકિટ તમને નહીં મળે. તો એ મોટા પ્રમાણમાં અત્યારે આંતરિક રીતે વિરોધ કરી રહ્યા છે. જાહેરમાં પણ વિરોધ કરેલો છે, પણ આંતરિક રીતે પણ વિરોધ કરી રહ્યા છે. તો જૂથવાદ તો મારી દ્રષ્ટિએ પ્રમાણ છે જ, એમાં કોઈ સવાલ નથી. અલબત્ત એનું જે નેતૃત્વની વાત આવે છે ત્યાં થોડું ડિફરન્સ દેખાય છે, પણ આંતરિક રીતે તો જૂથવાદ છે. દિલીપભાઈ, મને એમ લાગે છે કે સત્તા પક્ષમાં જે લોકોને હોદ્દાઓ આપવામાં આવે છે, ધારો કે ગ્રૂમ કરવામાં આવે, નેતાઓને ગ્રૂમ કરવામાં આવે, એમાં વાંધો નથી. પણ વિરાટ વ્યક્તિત્વો ક્યારેક હતા આપણે ત્યાં. ભારતીય જનતા પાર્ટીમાં પણ વિરાટ વ્યક્તિત્વો હતા અને એમની સલાહો પણ લેવામાં આવતી હતી. અત્યારે છે ને વામણાઓનો યુગ આવ્યો છે, જેમને બોલવાનું ભાન નથી, બેફામપણે છે ને વાણી વિલાસ કરે છે. એટલે જે લોકો અપરિપક્વ કહી શકાય, અને કે અંગ્રેજીમાં છે ને જાયન્ટ્સ અને ડ્વાર્ફ્સ એવો એક શબ્દ પ્રયોગ છે. વિરાટ વ્યક્તિત્વો અને વામણાઓ, એ અત્યારે આ લોકો જે છે, ધારો કે અત્યારે સરકારમાં જે બેઠા છે એ લોકોની કોઈ દીર્ઘદ્રષ્ટિ જેવું છે જ નહીં. 5 વખત નરેન્દ્ર મોદી સાહેબનું નામ લેવાનું, પણ તમારી દ્રષ્ટિ શું છે, તમે શું કરવા માંગો છો, એની વાત તો છે જ નહીં. સાહેબનો આદેશ હોય એ પ્રમાણે કરવાનું છે. એટલે આખી પાર્ટી જાણે કે સાહેબ એના શિરમોર છે, અને બાકીના બધાને એમને છે ને જે કાર્યકર્તાઓનું પણ જાણે કે મગજ છે ને એ હાઈજેક કરી લેવામાં આવ્યું હોય એ જ રીતે ચાલે છે. આનંદીબેન ના વિરોધીઓએ પણ એક વાત તો કબૂલ કરવી પડે કે આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બ્યુરોક્રેસી એમનાથી ડરતી હતી, ધ્રુજતી હતી. બ્યુરોક્રેસી ઉપર એમનો વટ હતો. આનંદીબેનને બ્યુરોક્રેસી નચાવી શકતી નહોતી. જ્યારે અત્યારના જે મુખ્યમંત્રીઓ હતા, તો ધારો કે ઇવન વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ બ્યુરોક્રેસી નચાવતી હતી. મને લાગે છે આજે પણ બ્યુરોક્રેસી શાસન કરતી હોય એવું વધારે લાગે છે. કારણ કે આપણે આમ તો અભણ માણસો જેને સત્તામાં બેઠેલા છે, જેમની ડિગ્રીઓના ઠેકાણા નથી, કાં છે ને 8મું પાસ છે, કાં 12મું પાસ છે, અને દ્રષ્ટિ વગરના છે. ધારો કે વસંતદાદા પાટીલ કે કામરાજ જેવા મુખ્યમંત્રીઓ, દ્રષ્ટિવંત મુખ્યમંત્રીઓ આપણે જોયા છે કે જે ભવિષ્યને માટે, ભવિષ્યની પેઢીઓ માટે કામ કરતા હતા. ગુજરાતને તો જાણે કાતરા ખાઈ ગયા છે. દ્રષ્ટિવંતોની અહીંયા કાતરા ખાઈ ગયા હોય એવું લાગે છે. પણ આવા સંજોગોની અંદર આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂરી થાય પછી જ અને વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં આ લોકો પડી જશે. એ વખતે એટલે કે 2027માં ફરીને પાછા ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવે તો નવું શું કરશે? વાત સાચી. વામણા નેતા, તમે બહુ સરસ શબ્દ વાપરો હરિભાઈ, કે આ નેતાઓ કેવા છે. જો એ પોતાને વિચારવાની ક્ષમતા એકદમ એને મૂકી દેવી પડે. કઈ રીતે મૂકી દેવી પડે છે? આપણે જાણીએ છીએ કે જાંબુ અને મગર ને વાંદરાની જે વાત છે કે એની જે મગરીને એનું હૃદય ખાવાનું મન થયું, એનું કાળજું ખાવાનું મન થયું, તો મગર એને લઈ જાય છે, ચલ મારી મગરી બોલાવે છે તને એમ કરી, પણ વચ્ચે વાત કરે છે કે તારું કાળજું ખાવું છે. તો એ વાંદરો એવું કે છે કે મગજ એને ખાવું હોય, પણ મગજ તો હું મારા જાંબુના ઝાડ ઉપર મૂકીને આવ્યો છે. તો કે ચલો આપણે લઈ આવીએ. તો આવી પરિસ્થિતિ છે કે પોતાનું વિચાર નહીં, મગર જેવી વિચાર શક્તિ બધાની થઈ ગઈ છે. એમાં અર્જુન મોઢવાડિયા પણ આવી જાય છે. અર્જુન મોઢવાડિયા એક સમય એવો હતો, કોંગ્રેસમાં હતા ત્યારે એક વિરાટ વ્યક્તિત્વ હતું.
લોકોને એની પાસે ઘણી બધી અપેક્ષાઓ હતી. અત્યારે શું છે કે આ મગર જેવી હાલત થઈ ગઈ છે. એમને વિચારો બધા બાજુ પર મૂકી દેવા પડે છે. એવું જ હર્ષ સંઘવીનું છે. હર્ષ સંઘવી પાસે પોતાની કોઈ આગવી વિચારધારા નથી. માત્ર એની લાયકાત એ છે કે એ અમિત શાહના પ્રિય છે, નરેન્દ્ર મોદીના પ્રિય છે, અને એ જે કે છે એટલું કરે છે, અને કે છે એટલી વખત એના નામ લે છે. તો આ પરિસ્થિતિ છે. ભૂપેન્દ્ર પટેલ પાસે આપણે જે દીર્ઘ દ્રષ્ટિ કહી શકાય એવું નેતૃત્વ તો બિલકુલ નથી. તો નેતૃત્વ છે કોની પાસે? માત્ર દિલ્હીના આદેશોનો જ અમલ કરવાનો છે. અહીંયા લોકો પોતાની અપેક્ષા રાખે છે. આનંદીબેન પટેલ એટલા માટે તો અમિત શાહ અને નરેન્દ્ર મોદીને પસંદ હતા, કારણ કે એને પોતાની વ્યક્તિગત રીતે પોતે જે લાગતું હતું એ પ્રમાણે એને નિર્ણયો લીધા હતા. છેલ્લે જતા પણ એમણે જે રાજ્યધોરી માર્ગો હતા એના ઉપરનો ટોલ ટેક્સ નાબૂદ કરી દીધો. તો આવા પોતે સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતા, સ્વતંત્ર વિચારો ધરાવતા નરેન્દ્ર મોદીને પસંદ નથી ને અમિત શાહને પણ પસંદ નથી. કહ્યાગ્રા નેતાઓ અને કહ્યાગ્રા જે હોદ્દેદારો અને પ્રધાનો એમને જોઈએ છે, સરકારો એવી જોઈએ છે જ્યાં કે ત્યાં અંગૂઠો મારી દે. તો આજે હાલત જે ઊભી થાય છે વારંવાર આટલા માટે તો ઊભી થાય છે એટલે કે વામણા નેતાઓનો અત્યારે જમાનો છે. માત્ર ને માત્ર એમની લાયકાત એ છે કે જ્યારે એ ભાષણ કરવા ઉભા થાય ત્યારે માનો કે 10 મિનિટ એ ભાષણ કરે તો દરેક મિનિટે નરેન્દ્ર મોદીનું નામ લેવાનું. મહાન વ્યક્તિત્વ, મહાન નેતા, દેશના અને વૈશ્વિક નેતા, આ જે કંઈ એમને પઢાવેલા પોપટની જેમ બોલી જવાનું. તો આ એમની સૌથી મોટી લાયકાત થઈ ગઈ છે. પોતે જે સરળ અલગ રીતે વિચારી શકે એવા ઘણા બધા નેતાઓ છે ભાજપમાં. નથી એવું નથી, તો એમને તો આગળ લાવવામાં આવતા નથી. આ હર્ષ સંઘવી જેવા નેતાઓને આગળ કરી દેવામાં આવે છે અને એમને બધી સત્તાઓને પાવર આપી દેવા, કારણ કે એ સત્તાનો બેફામ ઉપયોગ કરી શકે છે, તંત્રને દબાવી શકે છે, પ્રજાને દબાવી શકે છે, જનતાને દબાવી શકે છે અને પત્રકારોને દબાવી શકે છે. તો આવા નેતાઓ એને પસંદ છે અને એટલા માટે એને આગળ કરવામાં આવે છે. બાકી હર્ષ સંઘવી પાસે શું એની લાયકાત શું છે? સવાલ સૌથી મોટો એ આવે છે. એક જે સામાન્ય શેરીમાં બોલતા લોકોની જે ભાષા છે એવી ભાષા અત્યારે બોલી રહ્યા છે. તો ક્યાં છે જનનાયકો? અત્યારે જનનાયક ક્યાંય દેખાતા નથી. જી હરિભાઈ. સાચી વાત છે, સાચી વાત છે. આપણે ત્યાં મને અત્યારે છે ને એક માધવસિંહ સોલંકીનું સ્મરણ થાય છે, આપણા મુખ્યમંત્રી રહેલા. માધવસિંહ સોલંકી દ્રષ્ટિવંત હતા અને ગુજરાતનું સૌથી વધારે માર્કેટિંગ પણ એમણે કર્યું. પણ માધવસિંહ સોલંકીએ જે લોકોને નેતા બનાવ્યા, જે લોકોને એમએલએ બનાવ્યા, એ બધા આંગળી ઊંચી કરનારા હતા. એટલે જે રીતે મોદી પણ કદાચ એ રીતે એમને આંગળી ઊંચી કરનારા જ માણસોને નેતા બનાવે છે, જે માધવસિંહે કર્યું. અને માધવસિંહે પછી એ ભોગવ્યું પણ કર્યું. જેને એક તબક્કે સૌથી વધુ બેઠકો મેળવી હતી, 149 બેઠકો મેળવી હતી, એનો વિક્રમ હતો. એ માધવસિંહે 33 બેઠકોમાં સમેટાઈ ગયા હતા 1990માં, એ આપણે જાણીએ છીએ. અને આ હવે CR પાટીલ અને એમના પ્રયાસો થકી 156 સુધી પહોંચ્યા પછી પણ કોંગ્રેસમાંથી આયાત કર્યા વિના એમની સરકાર ચાલી શકતી નથી. એ પણ એમની મજબૂરી છે. પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી મુખ્યમંત્રી બદલાશે કે કેમ એ પ્રશ્ન તો હજુ રહે જ છે. 2016માં જે બન્યું હતું એ છે ને 2026માં બની શકે કે કેમ એ પ્રશ્ન હવે આપણે જનતા પર છોડીએ છીએ. આજે આટલી વાત. આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. દરમિયાન આપણે દર્શકોને જરૂર જણાવીએ કે એમનો મત એ જરૂર કમેન્ટ બોક્સમાં લખે અને આપણી વાત સાથે સંમત હોય, ન સંમત હોય તો પણ એ છે ને પોતાનો અભિપ્રાય આપતા થાય. કારણ કે આપણે ત્યાં છે ને મુશ્કેલી એ થઈ ગઈ છે, ગાડરિયા પ્રવાહની જેમ પ્રજા પણ હવે છે ને બોલવાનું બંધ કરીને બેઠી છે. ત્યારે આપણે ડિબેટિંગ સોસાયટીને રિવાઇવ કરવાની જરૂર છે, લોકશાહીને મજબૂત કરવાની જરૂર છે, બંધારણની રક્ષા કરવાની જરૂર છે. આજે આટલી વાત. ફરી મળીશું. નમસ્કાર.